આજની સામાન્ય સભા ફરીથી તારીખ 20મી મે ને સોમવારના રોજ સાંજના 5:30 કલાકે મળવા પર મુલતવી રાખું છું। पूरी साजिश से आवने जा रहे हैं कायने का पूरा की कर दी એટલે ગંભીર સમસ્યા છે વડોદરા શહેરમાં પાણીના આધારે ટેન્કર રાજ છે ટેન્કરથી લોકોને પાણી મોકલવું પડે એવી હાલત થઈ ગઈ છે પાણી એમ ના મળે એવી વડોદરા શહેરમાં પાણીનો કેટલો ગંભીર અત્યારે સમસ્યા છે કરોડોનો વેરો લીધા પછી પણ મૂળભૂત પાણી સુવિધાઓ લોકોને મળતી નથી તમારા રાજમાં હજુ નહીં પણ મીડિયા હાઈકોર્ટ વડોદરા શહેરના નાગરિકો જ્યારે કરોડોનો વેરો ભરતા હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ વડોદરા શહેરમાં ની એક એવી સભા છે જેની અંદર વડોદરા શહેરના નગરજનોનું જે કાંઈ બી વેદના હોય જે કાંઈ બી તકલીફ હોય તેની રજૂઆત સભાસદ કરે, કારણ કે એમના સભાસદ તો રજૂઆત કરી નહીં શકતા, આંગળી ઊંચી કરવાવાળા લોકો શું રજૂઆત કરશે લોકોની। પણ આ ખાસ કરીને સભા મુલતવી એટલા માટે રાખે છે કે કોન્ટ્રાક્ટરોને બચાવ કરવા માટે, જે ભ્રષ્ટાચાર ખુલ્લા ના પડે, એ કોન્ટ્રાક્ટરનું નામ ના આવે એટલા માટે સભા મુલતવી કરીને ભાગી જાય છે। ખરેખર તો તમે જુઓ કે એવી અદેખાઈ કે અમારા વિસ્તારના કામ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એવા દુર્ગંધ મારતા હોય અને તોય છતાં અમે કહીએ તો કામ ના કરે। એ કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ તો રિજેક્ટ કરે, પછી તરસાલીની અંદર પેલું નાખવાનું કામ બંધ કરી દે, એટલે વિરોધ પક્ષનું કામ નહીં કરવું એમની નીતિ થઈ ગઈ છે। અને અત્યારે આ મુલતવી સભા કરવાનું એટલે કોન્ટ્રાક્ટરોને બચાવવાનો ધંધો કરેલો છે આ લોકોએ। સીધો આક્ષેપ મારો। તમે જો પારદર્શક બળતા વહીવટની વાત કરતા હોય તો શું કામ ગભરાઈ રહ્યા છો ભાઈ? લોકોની વેદનાઓ સાંભળો, કેમ નથી સાંભળતા? અત્યાર સુધી લોકોની અંદર ગંદા પાણી પીવડાયા કરે છે, બહુ મોટી મોટી વાતો નહીં પણ ગંદુ પાણી પીવે લોકો કંઈ બોલે નહીં, કૂતરાઓ કરડી જાય। પછી તમે વિચાર કરો કે ગાયો દોડતી હોય, બધા વાયદા એકે એક વાયદા। અને અધિકારીના જાનો પહેલા ટાઈમમાં એવું હતું કે કોઈ સરપંચ મામલતદારની થેલી લઈને ચાલે, આવો હાલ આનો કરી દીધો છે। વડોદરાનો ખડોદરા બનાવી દીધો છે, તોય બાબટ મારતા ફરે છે। આદર્શ આચાર સંહિતાના પગલે આજની સામાન્ય સભા કે જેમાં અમારા સાથી પક્ષના નેતા દ્વારા આજ રોજ સવારે ઉમેદવારી પત્રક પણ ભરવામાં આવ્યું છે, ત્યારે ચર્ચા દરમિયાન કોઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આજની સામાન્ય સભા આવતા મહિનાની 20મી તારીખે સાંજે 5:30 વાગે મળવા પર મુલતવી રાખવામાં આવી છે। મેં કહ્યું તેમ કે રાજકીય વિષયને આવરી લઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની કોઈ એવી ભૂલથી પણ કોઈ શક્યતાઓને આપણે થતાં પહેલાં જ નિવારી શકીએ, માત્ર ને માત્ર એટલા જ માટે આજની આ સામાન્ય સભા આવતા મહિને મળવા પર મુલતવી રાખવામાં આવી છે।